વિવાદિત કીર્તિ પટેલે જૂનાગઢમાં બે વિવાદિત કૃત્યો કર્યા। મૃગીકુંડમાં સાધુ સંતોની સાથે તેણે સ્નાન કર્યું અને સ્નાન વખતે પોતે સનાતની હોવાનો દાવો કર્યો। પોલીસે અટકાવવાનો પ્રયાસ કરતા પીઆઈ સાથે રીતસરની દાદાગીરી પર ઉતરી આવી। અન્ય એક વિડીયોમાં કીર્તિ પટેલ ભારતીય આશ્રમમાં ભજન કાર્યક્રમમાં મિત્રો સાથે પૈસા ઉડાવતી નજરે પડે છે। આ ત્રણ અલગ અલગ દ્રશ્યો। साधु संतों ने जो ज्યાં मर्यादा ना हो, જ્યાં ધર્મની મર્યાદા ના હોય, આવી विवादित व्यक्तियों अंदर शामिल न करवी જોઈએ। कभी भी कुछ भी बहुत बार इसने ऐसी हरकतें की है कीर्ति पटेल ने कि जो भी अपना मनमानी करती है और जो भी आता है साधु संत को खिलाफ न बोलने का भी कार्य करती है, न बोलने का भी बोलती है। और भगवा पहन के मुर्गी कुंड के अंदर जो स्नान किया वो हम बिल्कुल सहन कर लेंगे नहीं और नहीं चला लेंगे। हमारे कुछ संत हैं जो अलीगल व्यक्तियों को ला करके हमारे कुंड में संतों के साथ मिला करके कर रहे हैं, ये निंदनीय है। कीर्ति पटेल नाम की एक व्यक्ति है जो छोकरी है, वो आकर के संतों से मिल करके हम संतों के साथ में जो स्नान किया है ये निंदनीय है। बेफाम बोलवा वाला कीर्ति पटेल पोते आजकल रीलना हीरोइन गणावता हो भगवो कपड़ा पहरीने लोकोने मूर्ख बनावीने पोलीसने मूर्ख बनावीने स्नान करे छे। खरेखर आ एकदम निंदनीय घटना छे। आ बाबते संतो आकरा वलणमां छे। તો વિવાદ અને કીર્તિ પટેલ જાણે એકબીજાનો પર્યાય બની ચૂક્યા છે। તે ભારતીય આશ્રમમાં પણ જોવા મળી। સોશિયલ મીડિયામાં વધુ એક વિડીયો વાયરલ થયો છે જેમાં તે ભજન સાંભળતા સાંભળતા મિત્રો સાથે પૈસા ઉડાવી રહી છે। આ વિડીયો પણ વાયરલ થયો છે। કીર્તિ પટેલ આ પહેલા પણ અનેક ગુનાઓના તેના ચોપડે નોંધાયેલા છે, પોલીસના ચોપડે નોંધાયા છે અને કેસ ચાલી રહ્યા છે। અને એટલું જ નહીં, અપશબ્દો બોલવા માટે તે જાણીતી છે, પબ્લિસિટી સ્ટન્ટ કરવા માટે, સસ્તી પ્રસિદ્ધિ માટે તે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે, એવી એક છાપ તેણે પોતાની ઊભી કરી છે। અને આ બધા વચ્ચે આ વિવાદિત કીર્તિ પટેલના એક બાદ એક વિડીયો વાયરલ થઈ રહ્યા છે। કોઈ લોકો ક્યારેક કોઈ કારણસર પુણ્યનું બાથું બાંધવા અથવા કોઈ હાઇલાઇટ થવા અથવા સંતોની પરંપરાને અપવિત્ર કરવાની કોશિશ જો પણ કોઈ કરશે તો નિયમ વિરુદ્ધની જે કાર્યવાહી એમની વિરુદ્ધ થશે એ તંત્રને સૂચના આપવાની છે, તપાસ કરીને યોગ્ય કાર્ય કરવા। ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષની ચૂંટણી યોજાઈ અને વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી બન્યા છે। પૂર્ણેશ મોદીના સમર્થનમાં સૌથી વધારે મત આવ્યા। ધ્વનિ મતથી ઉપાધ્યક્ષ માટે આ મતદાન થયું હતું। વિપક્ષ નેતા ડોક્ટર તુષાર ચૌધરીની બાજુમાં ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદીએ સ્થાન લીધું। રાહુલ ગાંધીના સામેના કેસને રાજકીય રીતે ન મૂલવવો જોઈએ તેવું તેમણે કહ્યું છે। આ ઉપરાંત ગૃહ સુચારી રીતે ચાલવું જોઈએ, ગૃહમાં વિકાસની વાત હોવી જોઈએ, તમામ બાબત સકારાત્મકથી આગળ રહેવી જોઈએ। મોદીજી કહે છે કે ગુજરાત મારો આત્મા છે, ત્યારે આત્માને બહેતર બનાવવા માટે કામ કરવાનું છે તેવું પૂર્ણેશ મોદીએ કહ્યું। ધારાસભ્યો ભલે નવા હોય પણ તેમને 3 વર્ષના સત્રનો અનુભવ છે। અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહ ચલાવવાનું હોય ત્યારે બધા જ સભ્યો સમાન હોય છે। ગૃહમાં અમારો કોઈ પક્ષાપક્ષી ના હોય, બધા જ સભ્યોનો સમાન હોય અને ગૃહની અંદર આપણે ગુજરાતનો વિકાસ હશે, ગુજરાતના ડેવલપમેન્ટની વાત હશે, ગુજરાતમાં આપણે જનતાને શું આપી રહ્યા છે, નવી કલ્યાણકારી યોજના છે, આ બધી જ બાબતો પોઝિટિવ હકારાત્મક અભિગમ સાથે આગળ વધશું। ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ઈવીએમ વિરુદ્ધ બેલેટ પેપરનો જંગ છેડાયો છે। કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર કે જેઓ પણ ઉપાધ્યક્ષ માટે તેમણે ફોર્મ ભર્યું હતું, રાજ્ય સરકારને જાહેરમાં પડકાર ફેંકતા ખળભળાટ મચાવી દીધો। પરમારે કહ્યું કે જો સરકારને પોતાની લોકપ્રિયતા પર ભરોસો હોય તો આગામી ચૂંટણી બેલેટ પેપરથી લડી બતાવે। પોતાના સંબોધન દરમિયાન શૈલેષ પરમાર સરકાર પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા। ભારતીય જનતા પાર્ટીને આ મંચથી આપણે ચેલેન્જ પણ કરીએ છીએ કે 30 વર્ષનો જો તારો શાસન, જો વહીવટ જો સારો ચાલ્યો હોય તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ એ બેલેટ પેપરથી કરાવીને બતાય
તો તને દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચેલા કિશનવાડી વિસ્તારના એક દર્દીને કડવો અનુભવ થયો છે. સરકાર અને વિવિધ સંસ્થાઓ તરફથી હોસ્પિટલની સાધનો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને તેમ છતાં પણ અહીં સ્ટ્રેચરનો સદંતર અભાવ જોવા મળ્યો. તાત્કાલિક સારવાર કેન્દ્રમાં સારવાર લીધા બાદ આ દર્દીને બહાર જવા માટે સ્ટ્રેચર ન મળ્યું. વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા કૃણાલ શર્મા જોડાઈ ગયા છે. કૃણાલ, આ કેટલી શરમજનક વાત છે. આ પબ્લિક હોસ્પિટલ છે જ્યાં સામાન્ય રીતે ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ પહોંચતા હોય છે. કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટ જાય છે ક્યાં? કૃષ્ણ, વડોદરા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી આ એસએસજી હોસ્પિટલ છે કે જ્યાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રથી પણ દર્દીઓ સારવાર માટે આવતા હોય છે અને વડોદરાની વસ્તી તો અલગ હોય છે અને તેના દર્દીઓ પણ અલગ હોય છે. તેમ છતાં પણ અહીંયા વારંવાર આ પ્રકારની લાલિયાવાડીની જે ઘટના છે સામે આવે છે. સરકાર પણ કરોડો અબજોની ગ્રાન્ટ એસએસજી હોસ્પિટલને આપે છે. કેટલાક સાધનો CSR ફંડ એક્ટિવિટીથી પણ વસાવવામાં આવતા હોય છે, પરંતુ આ મશીનો હોય છે તે ક્યાંક તેમના રૂમમાં હોય છે. પરંતુ જે સામાન્ય સુવિધા હોવી જોઈએ, સ્ટ્રેચર, સૌથી પહેલાં કોઈ દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે તો સ્ટ્રેચરની જરૂર પડતી હોય છે. એ સ્ટ્રેચર દર્દી પાસે ના હોય તો પછી બાકીની સુવિધા શું કામની, તે એક સવાલ છે. અને આ જે દ્રશ્યો પણ સામે આવે છે, કિશનવાડીનો એક દર્દી હતો, એસએસજી હોસ્પિટલ ખાતે તે આવ્યા હતા, તાત્કાલિક સારવાર લીધી હતી અને ત્યારબાદ જે તે વિભાગમાં જવાનું હોય ત્યારે સ્ટ્રેચર ન મળ્યું અને ઢસડાતા તે બહાર આવે છે. ત્યારે ચોક્કસથી એસએસજી હોસ્પિટલના તંત્ર અને તેની કામગીરી સામે સવાલો ઊભા થાય છે. હવે જોવું એ રહ્યું કે આ દ્રશ્ય બાદ શું એસએસજી તંત્રને શરમ આવે છે, કારણ કે એસએસજી હોસ્પિટલના સત્તાધીશો અગાઉ પણ સ્વીકારી ચૂક્યા છે કે તેમની પાસે મહેકમનો અભાવ છે. સરકારમાં રજૂઆત કરી છે કે કર્મચારીઓની ભરતી માટે તેમને પરમિશન આપવામાં આવે, તેમ છતાં પણ હજુ સુધી આ મંજૂરી નથી મળી અને કદાચ તેના કારણે આ સ્ટ્રેચરના અભાવે દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે. સુરેન્દ્રનગરના સાયલામાં કોરી ઉદ્યોગની હડતાળ 12મા દિવસે પણ ચાલુ છે. ખાતાકીય હેરાનગતિ અને પડતર માંગણીઓને લઈને 5 તારીખથી 150થી વધારે યુનિટ બંધ છે. હડતાળને કારણે હજારો કામદારો, ડ્રમ્પર ચાલકો અને શ્રમિકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે. રોજગારીની માંગ સાથે કામદારોએ વિશાળ રેલી કાઢી સાયલા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. આ પ્રશ્નો જે ઊભા છે એના હિસાબે અમને બધાને તકલીફ પડવા માંડે છે. આનો હલ કરો, આવી અમારી બધાની માંગણી છે ડ્રાઈવરોની. સરકારશ્રીને અમારી એક નમ્ર વિનંતી કે અમે 15 દિવસથી સતત આમ હડતાલ ઉપર બેઠા છીએ અને અમારા પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવતું નથી, તો સરકાર અમારું કાંઈક ધ્યાનમાં લે. પહેલા અમારે હડતાલ પડતી 2-5 દિવસની પડતી, પણ છેલ્લા હમણાંથી 13 દિવસની હડતાલ છે. અને અત્યારે સાયલા માર્કેટની અંદર 5000 ડમ્પર હોવાથી છેલ્લા 10-20 હજાર ડ્રાઈવરો, તેમ છતાં વર્કરો, લોડર ડ્રાઈવરો, ગેરેજવાળા, તમામ લોકોનો ધંધો અત્યારે બંધ થઈ ચૂક્યો છે. 13 દિવસથી હડતાળ પડેલી એ કારણે કોઈ અમે લગભગ 5 થી 7 હજાર માણસો, મજૂરો, ડ્રાઈવરો, વર્કરો બધા આવેદનપત્ર દેવા મામલતદારને ત્યાં આવેલા છીએ, પણ હજી કોઈ પણ પ્રકારનો ઉકેલ આવ્યો નથી. મોરબીના હળવદમાં પીવાના પાણી માટેના વોટર એટીએમ ધૂળ ખાઈ રહ્યા છે. લાખો રૂપિયાનો ખર્ચ કરી શુદ્ધ પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ વોટર એટીએમ 2 થી 3 મહિનાથી બંધ હાલતમાં છે, જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 2 થી 3 જ મહિનામાં આ એટીએમ બંધ થઈ ગયા. ધારાસભ્ય પ્રકાશ પરમોરાની ગ્રાન્ટમાંથી 2 વોટર એટીએમની ફાળવણી કરાઈ હતી. 11 લાખનો ખર્ચ વ્યય જતો હોવાની ફરિયાદો થઈ રહી છે. લોકોના ટેક્સના પૈસાનો તંત્ર વેડફાટ કરી રહ્યું છે. જનતા માટે શરૂ કરાયેલી સુવિધા હાલ બિન ઉપયોગી બની ગઈ છે. ગરમીમાં લોકોએ વોટર એટીએમ શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે. જૂના પોલીસ સ્ટેશન સામે બાજુમાં મૂકેલ એટીએમ લગભગ 6 મહિનાથી મૂકેલું હશે, પણ એમાં કદાચ 1 મહિનો ચાલુ રહ્યું હોય તો ઠીક છે. બાકી અત્યારે પાણી આવતું નથી અને અહીંયા ગંદકી પણ એટલી છે કે કોઈ પાણી પીવા આવી શકે તેમ પણ નથી. અને જે એટીએમ મૂકેલું છે તે પણ ખરાબ હાલતમાં છે. મશીન 6 મહિનાથી બંધ છે. અહીંયા અત્યારે ઉનાળાનો ટાઈમ ચાલુ થાય છે. ઉનાળામાં પાણીની બહુ જરૂર હોય છે માણાને, જેથી કરીને અમે રિક્ષાવાળા બધા અહીંયા પાણીના જગ મૂકી છે. નગરપાલિકાને વહેલી તકે આ પાણીનું મશીન ચાલુ કરાવવું જોઈએ. ઉત્તર પ્રદેશના સીએમ યોગીએ વિધાનસભામાં નિવેદન આપ્યું. વંદે માતરમ પર સીએમ યોગીએ વિરોધીઓ પર પ્રહાર કર્યા કે જો ભારતમાં રહેવું હોય તો વંદે માતરમ ગાવું પડશે. વંદે માતરમનો વિરોધ મંજૂર નથી. સમાજવાદી પાર્ટીની વિચારસરણી નકારાત્મક છે. તેમણે એક મહિલા રાજ્યપાલનું અપમાન કર્યું. તેમણે હિંસાથી ખુશ મિજાજનો માર્ગ પસંદ કર્યો. અગાઉ ઉત્તર પ્રદેશમાં કર્ફ્યુ હતો. સભા કાળમાં કર્ફ્યુ અને દંગા એ સામાન્ય વાત હતી, પણ હવે કાયદાની વાત છે. मैं पूछना चाहता हूं समाजवादी पार्टी और कांग्रेस से
एक तरफ संविधान के नाम पर जनता की आंखों में धूल झोंकने का कार्य कर रहे हैं और दूसरी तरफ वंदे मातरम जैसे राष्ट्रगीत का इनके द्वारा विरोध करवाया जा रहा है। इनके सदस्य धड़ल्ले से बोल रहे हैं कि हम वंदे मातरम के लिए खड़े नहीं होंगे, हम नहीं गाएंगे। क्या मतलब है इसका? यानी हिंदुस्तान में रहोगे और भारत के राष्ट्रगान और राष्ट्रगीत को गाने में आपको दिक्कत होती है। આવતીકાલે ગાંધીનગરમાં સરકાર સંમેલન યોજાશે. આ મામલે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. સહકાર આપણા સૌ માટે મહત્વની બાબત છે કે દેશના ગૃહમંત્રી અને પહેલા સહકારિતા મંત્રી આપણું ગૌરવ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અંદર સહકારિતા વિભાગના અનેક પહેલુમાં અલગ અલગ આયામો સિદ્ધ કર્યા છે એવા આદરણીય અમિતભાઈ શાહ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આખી મંથન બેઠકમાં સવારથી સાંજ ઉપસ્થિત રહેવાના છે અને માર્ગદર્શન આપવાના છે. સાથે સાથે કૃષ્ણપાલ ગુર્જર માનની રાજ્યકક્ષાના કેન્દ્રીય મંત્રી શ્રી માનની મુરલીધર માહોલજી એ પણ રાજ્યકક્ષાના સહકાર મંત્રી છે, તેઓ પણ દિવસ દરમિયાન રહેવાના છે. લગભગ 17 રાજ્યના મંત્રીશ્રીઓ અલગ અલગ એ પણ આપણા ગુજરાતના આ મંથન બેઠકમાં મહેમાન થવાના છે. તમામ રાજ્યના સચિવશ્રીઓ અને ઉપસચિવશ્રીઓ એ પણ વિશેષ હાજર રહેવાના છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ, વિધાનસભાના અધ્યક્ષ અને સહકારી આગેવાન આદરણીય શંકરભાઈ એ પણ ત્યાં ઉદ્ઘાટન સત્ર દરમિયાન વિશેષ ઉપસ્થિત રહેવાના છે. સહકારથી સમૃદ્ધિ આ મંત્રને માનની મોદી સાહેબના નેતૃત્વમાં અમિતભાઈ સાકાર કરી રહ્યા છે, ત્યારે સહકારી સંઘવાદને મજબૂત કરવાની દિશામાં એક મહત્વનું પગલું એ પુરવાર થવાનું છે. પ્રદર્શની પણ એક રાખવામાં આવી છે. 20 જેટલી અગ્રણી સંસ્થાઓ એ નેશનલ નહીં અને આપણી રાજ્યની ગુજરાતનો પણ શોકેસ એ ત્યાં પ્રસ્તુત થવાનો છે અને તમામ આપણા રાજ્યના મહેમાનો એ વિશેષ કરીને એનો લાભ પણ લેવાના છે ને પોતાના રાજ્યમાં જઈ અને શું શું થઈ શકે એની પણ મંથન બેઠકના 3-4 આયામો નક્કી થયા છે. એ મંથનના આધાર ઉપર આવતીકાલે સાંજે કોઈને કોઈ કેન્દ્રમાંથી વાત થાય તો એ પ્રકારે આપની સમક્ષ એ વાત કરશે. 2 લાખ જેટલી મલ્ટીપર્પઝ કૃષિ સહકારી મંડળીઓ, મત્સ્ય મંડળીઓની સ્થાપના અને એની સમીક્ષા પણ થવાની છે.